મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું। તમે કેમ છો? ઠીક છો ને? શું તમે આ સ્થળ જોઈ રહ્યા છો? સુંદર છે ને? જુઓ, તે એક અદ્ભુત સ્થળ છે, સુંદર છે। લંડન શહેરની અંદર આવી એક જગ્યા છે અને તે ખૂબ જ અદ્ભુત છે। અહીં તમે ઘણી બધી બતકો જુઓ છો। ઘણા લોકો અહીં આવે છે અને આ બતકોને ખવડાવે પણ છે। આ સ્થળ તે ખૂબ જ સુખદ સ્થળ છે અને તે ખૂબ જ શાંત પણ છે અને ખૂબ અદ્ભુત લાગે છે। ઘણા પ્રવાસીઓ આ સ્થળ જોવા માટે આવે છે અને આનંદ માણવા માટે આવે છે। પરમેશ્વરની રચના કેટલી સુંદર છે, જુઓ છો ને? તેમણે બનાવેલા પાણીના સ્થળો છે અને ખૂબ જ સુંદર પક્ષીઓ છે। પરમેશ્વરે માણસોને આનંદિત રાખવા માટે આ બધું જ વસ્તુ બનાવી છે। ઠીક છે, તે બાજુ રહેવા દો। પ્રભુ આજે મને શું કહે છે, શું તમે આમ પૂછો છો? ગીતશાસ્ત્ર 138નું 8મું વચન જુઓ, બાઇબલનું વચન શું કહે છે? દાઉદ નામનો પ્રભુનો ભક્ત કહે છે, મારા સંબંધનું જે છે તે સર્વ યહોવા પૂર્ણ કરશે। આ વચનને તમારે કબૂલ કરવું પડશે। મારા સંબંધનું જે પણ છે તે પરમેશ્વર પૂર્ણ કરશે। આ બધું તમે વિશ્વાસથી કહો। પરમેશ્વર તમારા માટે તે બાબતો પૂર્ણ કરશે। કંઈક તો કાર્ય છે જે પૂર્ણ થતું નથી। આ જે કેસ છે તેનો અંત આવતો નથી। આ સમસ્યા છે તેનો અંત આવતો નથી। મારા માટે કોણ બોલશે, કોણ મદદ કરશે, મને ખબર નથી। આ બાબતની અંદર મને કોણ મદદ કરશે, મારા વતી કોણ બોલશે? તમારા હૃદયમાં પણ આવા પ્રકારનું દુઃખ છે, બોજ હોઈ શકે છે। કદાચ તમે આમ વિચારતા હશો અને કેટલાક વિચાર છે, જો મારા પતિ ત્યાં હોત તેવું બધું સંભાળી લેત, પરંતુ હવે મારા પતિનું અવસાન થઈ ગયું છે, હવે મારા માટે કોઈ જ નથી। કેટલાક કહેશે, મારા પિતા હોત તો મારે ફી ચૂકવી નાખતે અને બધું જ કરી નાખતે, પરંતુ મારા પિતાનું હવે અવસાન થઈ ગયું છે અને કારણ કે તેઓ આ રીતે પ્રભાવિત છે, તેઓ ચિંતા કરી રહ્યા છે। તેઓ વિચારે છે, મારા માટે હવે કોણ છે, મારા માટે હવે કોણ બોલશે, કોણ મને મદદ કરશે? શું તમે પણ આવા પ્રશ્ન સાથે જીવન જીવી રહ્યા છો? પરમેશ્વર આજે તમારી સાથે વાત કરે છે, મારા દીકરા, મારી દીકરી, શું હું તમારી સાથે નથી? હું તમારા સંબંધનું બધું જ કાર્ય પૂર્ણ કરીશ। મારે તમારા માટે શું કરવું જોઈએ? તમે મને કહો, હું તે કરીશ। આવી રીતે પ્રભુ કહે છે અને આ તે વચન છે જે ઈસુ ખ્રિસ્ત આજે તમને આપે છે। હા મારા વાલા પ્રિયો, એક સમયે હું એક વિધવાને મળ્યો હતો અને તેણીએ કહ્યું, જ્યારે મારા બાળકો તે નાના હતા ત્યારે જ મારા પતિનું અચાનક જ અવસાન થઈ ગયું હતું। મને મારા ઘરની બહાર કશું પણ ખબર જ ન હતી। હું ઘરે રસોઈ કરીશ, મારા પતિ અને બાળકોની સંભાળ રાખતી હતી। બહારના કોઈ પણ કામ વિશે મને બિલકુલ પણ ખબર ન હતી। મારા પતિ જ બધું સંભાળતા હતા અને તેમના મૃત્યુએ મને હચમચાવી નાખ્યો હતો। હવે હું મારા જીવનમાં શું કરીશ? હું આ બધું કેવી રીતે સંભાળ રાખીશ? હું મારા બાળકોને કેવી રીતે ઉછેરીશ? મારા માટે હવે કોણ છે? મને ખબર નથી કોઈની સાથે કેવી રીતે વાત કરવી, મને ખબર નથી શું કહેવું। હું પરેશાન હતી। ઘણા પ્રશ્નો સાથે તેણીએ પોતાને ઘરમાં બંધ કરી દીધી। તે બહાર ન જતી હતી। તે રડતી હતી, હું કેવી રીતે જીવીશ, બાળકોને કેવી રીતે ઉછેરીશ, મારા જીવનનું હવે શું થશે? તેણી આવી રીતે પરેશાન થઈ રહી હતી। એક દિવસ ઈસુ તેમને મળ્યા। તે સ્પષ્ટપણે તે રૂમમાં ગયાને પૂછ્યું, મારી દીકરી, તું કેમ રડી રહી છે? ઉઠી જા, હું તારી સાથે છું। હું તારા માટે બધું જ કરીશ। હું તારા બાળકોનો પિતા બનીશ। હું તેમને બધાને શિક્ષિત કરીશ અને આશીર્વાદ આપીશ। હું તારા માટે બધું જ કરીશ। તું શું ઈચ્છે છે તે મને કહી દે। આમ ઈસુએ કહ્યું। તેણીને તરત હિંમત મળી। તે ઊભી થઈ અને કારણ કે ઈસુ તેમને પ્રત્યક્ષ રીતે મળ્યા હતા, તેના મનમાં એક આશ્વાસન મળ્યું। તેણી ઊભી થઈ અને તેના કામકાજ સંભાળવા લાગી અને તેણીએ કહ્યું કે ભાઈ, મને કશું પણ ખબર ન હતી। ઈસુએ જ મારા માટે બધું જ કર્યું છે। માર્ગદર્શન આપી બાળકોને ભણવા માટે સક્ષમ બનાવ્યા અને તેમને એક સારું જીવન આપ્યું છે। મારા ત્રણેય બાળકોના પોતાના પરિવાર છે, તેઓ પાસે સારી નોકરી છે, તેઓ બધા જ ઉચ્ચ હોદ્દા ઉપર છે। જો મારા પતિ જીવતા હોત તો પણ અમે આટલા આશીર્વાદિત રીતે જીવી રહ્યા હોત કે નહીં તે મને બિલકુલ ખબર નથી, પરંતુ ઈસુએ મારા માટે બધું જ કર્યું છે। તેણે આનંદથી આ મને કહ્યું। પ્રભુ તમને જોઈને કહી રહ્યા છે, હું તમારા માટે બધી બાબતો પૂર્ણ કરીશ। આજે કઈ બાબત સમાપ્ત થઈ છે અને તે લંબાઈ રહી છે। પ્રભુ કહે છે, હું તમારા માટે તે પૂર્ણ કરીશ। શું વિશ્વાસ કરો છો? જો હા તો વિશ્વાસથી કહો કે હે પ્રભુ, તમે મારી બધી બાબતો પૂર્ણ કરશો। તમારો મોં ખોલીને આ વચને તમે કહો, પ્રભુ મારા માટે તમે બધું જ પૂર્ણ કરશો। હે પ્રભુ, મારા જીવનમાં તમે બધું જ પૂર્ણ કરશો। હે પ્રભુ, મારું જીવનનું બધું જ તમે પૂર્ણ કરશો। આમેન, આમેન। જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો।